બોટાદના ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ સારા સમાચાર છે, ખૂબ મોટા સમાચાર છે। આજથી 2.5 વર્ષ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં ધારાસભ્ય બન્યો એ તરત જ મેં રજૂઆત કરી કે અમારો બોટાદ જિલ્લો બન્યો કંઈ ઉદ્યોગ સારા છે નહીં, અમને જિલ્લા લેવલની જીઆઈડીસી આપો। એટલે સરકાર દ્વારા આપણને 25 કરોડના ખર્ચે આપણને જે તે સમયે જીઆઈડીસીનું ફંડ ફાળવવામાં આવ્યું હતું, ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। તેનું મેં કાનિયાડ ખાતે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું અને આજે સંપૂર્ણ 100% જીઆઈડીસીનું કામ સંપૂર્ણ સુવિધાવાળું રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર અને પાણી સાથેનું જીઆઈડીસીનું કામ પૂર્ણ થઈ ગયેલું છે। જેમાં હાલ અત્યારે આપણે જોવી તો 242 પ્લોટ આપણે એમાં પાડેલા છે, જેમાં 233 જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે, 3 પ્લોટ જે છે એ યુટિલિટી માટે આપણે રિઝર્વ રાખ્યા છે અને 6 પ્લોટ છે એ આપણે કોમર્શિયલ ઉપયોગ માટે આપણે રાખ્યા છે। જેમાં 4 પ્લોટ જે છે એ 9,900 વારના છે અને બાકીના જે પ્લોટો જે છે એ બધા 400 સ્ક્વેર ફૂટના રાખવામાં આવ્યા છે। એટલે નજીકના સમયમાં એટલે કે જાન્યુઆરીના એન્ડ અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આનું ઓનલાઈન રજિસ્ટ્રેશન આપણે ચાલુ કરી દેવાનું છે। જે લોકો જીઆઈડીસીમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માગતા હોય અને પ્રાયોરિટી પહેલાં આપણા બોટાદના જ ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવશે। એટલે જે લોકો પોતાનો ધંધો ડેવલપ કરવા માટે હોય, પોતાની ફેક્ટરી બનાવવા માગતા હોય તો નજીકના જ સમયમાં હવે જીઆઈડીસીની વેબસાઇટ ઉપર આપણે ટૂંક જ સમયમાં એનું ફોર્મનું વિતરણ ચાલુ કરી દઈશું ઓનલાઈન, અને પછી આનો ડ્રો સિસ્ટમ કરી પારદર્શકતા વહીવટ લાવી અને આપણે આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। જિલ્લા લેવલનું આપણું આ જીઆઈડીસી નિર્માણ પામવા જઈ રહ્યું છે, એટલે આમાં ખૂબ જ મોટા ઉદ્યોગો પણ આવવાની શક્યતા છે। ઘણા ઉદ્યોગપતિઓ સાથે મારે 1-to-1 મિટિંગો પણ ચાલુ રહી છે, એટલે ઘણા બધા ઉદ્યોગકારો, મોટા ઇન્ડસ્ટ્રીઓ સાથે ચર્ચાઓ ચાલી રહી છે। એટલે ખૂબ જ મોટા પ્લાનમાં આપણે આ જીઆઈડીસીનું નિર્માણ થશે અને જ્યારે જીઆઈડીસી સંપૂર્ણપણે બનશે ત્યારે ચોક્કસપણે એમાં જે રોજગારની તકો આપણને બોટાદના નાગરિકોને પુષ્કળ પ્રાપ્ત થવાની છે। એમાં કઈ ભાવ નક્કી કરવામાં આવ્યા છે? વાડ દીઠ આટલા કે પછી પ્લોટ દીઠ આટલા, એવી રીતે કોઈ ફિક્સ નક્કી કરવામાં આવ્યું છે? જી, સરકાર દ્વારા જે આજુબાજુની જંત્રીને ધ્યાનમાં રાખી, ડેવલપિંગને બધાને ધ્યાનમાં રાખી ખૂબ જ નજીવા ભાવ એટલે કે ખાલી માત્ર 2500 રૂપિયાના ભાવે આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે। ખાસ કરીને ઉદ્યોગ માટે જે કહેવાય કે બોટાદ જિલ્લો વંચિત જિલ્લો થઈ શકે, કેવા ઉદ્યોગોની સ્થાપના થઈ શકે અને એના માટે માર્કેટ કેવી પ્રકારનું મળશે? હાલ મેં તમને કીધું એમ કે ભાઈ 6 પ્લોટ છે એ આપણે કોમર્શિયલ માટે રાખ્યા છે અને બાકીના જે 243 કરતાં વધારે પ્લોટ છે એ આપણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે રિઝર્વ રાખ્યા છે। એટલે સંપૂર્ણપણે ઘણી બધી અહીંયા સારી ઇન્ડસ્ટ્રી બોટાદમાં સ્થાપવાની છે।